સ્વાહા. તડકો દાળમાં નાખી દીધો છે. ચમચી મૂકો સાઈડમાં, વાટકીને લ્યો, આમ મોઢે માંડી દો. મોજ આવવાની દાળ સંજીભાઈ જે બનાવી છે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે સંજયભાઈ બનાવી રહ્યા છે કંઈક નવું, પાછું બીજું લઈ આવ્યા છે. સંજયભાઈ, આજે કઈ પછી રેસીપી છે નવી? આપણે જે મકાઈની દાળ બનાવી હતી ને એ તો બધાને બહુ ભાવી, પણ એમાં કાંઈક નવું જોઈએ છે. બરાબર. અત્યારે મકાઈની સિઝન છે, મરચા, લીમડો, આમ તો બધું સારું સારું આવે અત્યારે. એટલે ગુજરાતી જે આપણી દેશી દાળ બનતી ને એની અંદર ગુજરાતી દેશી મકાઈની તડકા દાળ. તડકા દાળ? હા. એટલે પંજાબી ટેસ્ટ, ગુજરાતી ટેસ્ટ, ગુજરાતી ખાટો મીઠો, દેશી ગોળ, એટલે વરાની રસ. હા, એ જ રીતે એની અંદર આખી વસ્તુ આ. વાહ, સંજયભાઈ તો કંઈક હટકે હટકે જોવા મળે. એ સંજયભાઈ નામે ક્યારેક ક્યારેક એવા બોલે છે ને તો આપણને અટપટા લાગે કે સંજયભાઈ આગળ જાદુ છે અને રેસીપીનો ખજાનો કર્યો છે. આજે માતાજી સુધારેલી બનાવવાની, અને મને ગ્રાહક એમ કે સંજયને કાંઈક નવું બનાવવાનો શોખ. એટલે બધાને પહેલાં તો જય જિનેન્દ્ર. અને આ મકાઈની રજવાડી દેશી તડકા દાળ બનાવજો બનાવજો ને બનાવજો. જોતા રહ્યો આગળ રેસીપી કઈ રીતના બનાવે છે સંજયભાઈ. જય માતાજી. આપણે શરૂઆત કરીએ. એની અંદર સૌથી પહેલા અત્યારે જે લીલા મરચા પેસ્ટ છે. ઓકે. પછી આપણો દેશી લીમડો. હા. પછી આદુ છે. પછી અત્યારના આપણા ટમેટા. અને આ છે મકાઈના દાણા. હા. ઓકે, આટલી જ વસ્તુ જોશે. બસ આટલી જ વસ્તુ, નહીં હજી બીજું તો આવશે ને અંદર. અને કરો. હવે આની અંદર પેલા તો આવશે મરચાની પેસ્ટ આવશે. પછી એની ઉપર આવશે, આની ઉપર આવી ગઈ છે આદુની પેસ્ટ. એની ઉપર આવી ગયા છે ટમેટા. હવે એની ઉપર આવશે લીમડો. આ લીલો આપણો દેશી લીલો વઘાર. અચ્છા. હવે આ વઘારની અંદર એની ઉપર આવી ગયું છે આ કયું તીખું કે? આ તીખું મરચું. હા. અને એની ઉપર હળદર. એની ઉપર થોડી આવશે હિંગ. આ થઈ ગયો લીલો વઘાર. આ લીલો વઘાર તૈયાર. અને આ થઈ રહ્યો છે સૂકો વઘાર. જીરું છે, સૂકા મરચા છે લાલ, તમાલપત્ર. વાહ. આમાં એક ખાસિયત કરી છે કે આપણે અંદર તજ ને લવિંગ નથી નાખ્યા. ઓકે. એટલે માણસોને તજ લવિંગ આવે તો મોઢામાં ગડી બગડી જાય, સ્વાદ બગડી જાય. એનો આખો સ્મેલ જળવાઈ રહે આનાથી રિયલ. અચ્છા. અત્યારે આપણો વઘાર થવા જઈ રહ્યો છે. હવે નાખી દીધી છે રાઈ. પેલા રાઈને ફૂટવા દેવાની છે ને પછી રાઈ ફૂટી જાય પછી રાખજો કેમેરામાં વરાળ આવશે. રાઈ ફૂટી એટલે તજ લવિંગ સૂકા મરચા આખું જીરું. આ તડકો લ્યો ને. આ ઉપર આવી ગયું જીરું આવી ગયા, ઉપર આવી ગયા બાદ પછી હવે નાખવાનું છે આ વઘાર. આ છે આપણે મકાઈના દાણા. હા. દાળમાં મકાઈના દાણા છે. આજની દાળ કઈ ઘટકે બનવાની છે. સંજયભાઈના હાથમાં જાદુ છે. સંજયભાઈ આ છે આપણી બાફેલી દાળ, તુવેરની દાળ બાફેલી. હા. હવે આ વઘાર થઈ ગયો તડકા. હવે આને થોડીક વાર પાકવા દેવાનું. પાક્યા પછી આ જે દાળ છે બાફેલી દાળમાં તડકો નાખી દેવાનો. હા. આ તુવેરની એક જ દાળ, બીજી કઈ નહીં. તુવેરની એક જ. હા. સ્વાહા. તડકો દાળમાં નાખી દીધો છે. તડકાવાળી દાળ, ગુજરાતી તડકા દાળ. સંજયભાઈ આખો કલર ચેન્જ થઈ ગયો. ઈ તો ભાઈ માં અન્નપૂર્ણાની કૃપા છે. આપણે હવે આની ઉપર થોડું આવશે લીંબુનો રસ, એટલે ખાટી મીઠી ટેસ્ટ આવી છે. આપજો ગોળ દેશી.
ને આ છે ગોળ. ગોળ નાખી દીધું, લીંબુ નાખી દીધું એટલે ખટ્ટ મીઠો દાળનો ટેસ્ટ મળશે. જાવ દો. જી ભાઈ, દાળ તો રેડી થઈ ગઈ હવે. હાજી આ ના 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 હાજી બાકી આમાં એમ? મુખ્ય મુખ્ય વસ્તુ જે છેલ્લે નાખું ઈ બધાને હજી તો ઉકળે છે દાળ. અચ્છા. હા આપણે મીઠું આવવા દો. સ્વાદ અનુસાર મીઠું. મીઠું આજે તો લોકોને દિલથી જમાડવાના છે. તપેલા ભરી ભરીને દાળ જાય. ચકાચક જલજલા જલજલા. અત્યારે જોઈને જ આમ મોંમાં પાણી આવે છે. મોરું મોરું મરચું. આ છે. જો જરૂર પડે ને તો આપણે બીજું કઈ નથી નાખ્યું. સ્લાઇસ બાદશાહનો ગરમ મસાલો. ઓકે. સ્લાઇસ સ્વાદ અનુસાર. જરા જેમ સ્વાદ પૂરતો છે. હા બાદશાહ મસાલો એડ કર્યો છે. મોરું મરચું. હવે બીજા વગરની તૈયારી પછી અને આ કાશ્મીરી મોરું મરચું આનાથી કલરનો જે ટોન રહ્યો ને એ થોડો ખીલી જાય. સેજ ખીલી જશે. અચ્છા. તડકો સમજો આપ્યો ને એટલે સેજ લાલાશ ઉપર લાલ. નાખ્યા તા આપણે થઈ રહી ચાલો. હવે ઓકે કે કઈ બાકી છે? કોથમરી મારી વાલી વાલી કોથમરી પાણી નાખી વાલી કોથમરી બાકી છે. સંજયભાઈની ફેવરિટ લીલી કોથમરી આવી ગઈ છે. એટલે હવે સંજયભાઈની રેસીપી તૈયાર. જે આપણી જે ખાટી મીઠી તડકા દાળ અત્યારે ઓલરેડી થઈ ગઈ છે રેડી. પાર્થભાઈ, અત્યારે આ બ્રેસલેટ તો બહુ બધા જોયા છે મેં. હવે આના શું ફાયદા છે? આ બ્રેસલેટના ઘણા બધા ફાયદા છે ભાઈ. પહેલાં બી વાત કરેલી તમે વિડીયો શૂટ કરવા આવ્યા ત્યારે. એવરી નેમ હેઝ અ યુનિક વાઇબ્રેશન્સ. એવી રીતે બધા નંબર્સનું એક વાઇબ્રેશન્સ હોય છે. જે ન્યુમરોલોજી સાયન્સ છે, આપણે જન્મ થાય ત્યારથી તે અત્યારે આપણે મોટા થાય, નંબર્સની ઇફેક્ટ આપણી લાઈફની અંદર રહેતી હોય છે. તમે ઘર નંબર લઈ લો, તમારો રોલ નંબર લઈ લો, કોઈ પણ નંબર્સ હોય એ બધા ઇફેક્ટ કરતા હોય છે આપણી લાઈફની અંદર. તો જે ગ્રહોનું સ્થાન વીક હોય તમારું ન્યુમરોલોજી સાયન્સ પ્રમાણે ચેક કરવામાં આવશે. કાઉન્સેલિંગ કર્યા પછી જેનું જે સ્થાન વીક હોય એ પ્રમાણે એનું પાવરફુલ કરવા માટે અમે આ બ્રેસલેટ થેરાપી આપતા હોઈએ છીએ. કારણ કે આપણું બોડી પંચ મહાભૂતોનું બનેલું હોય છે. જળ, અગ્નિ, તેજ, વાયુ, આકાશ. એમાં જે એલિમેન્ટ મિસ હોય એ મિસ હોય એલિમેન્ટ્સ એને આપણે એનર્જી લેવી. જેમ આપણે ડૉક્ટર જોડે જઈએ, ડૉક્ટર એમ કે વિટામિન B12 નથી, વિટામિન D નથી, કેવું બહારથી આપતા હોય છે. અમુક આપણને રોગ થાય તો કેવું બહારથી એમને એનર્જી આપતા હોય છે. એવી જ વસ્તુ આપણી એનર્જી હોય તો આ તમે ટ્યુબલાઇટની વાત કરીએ તો વિદ્યુત ઉર્જાનું આની અંદર તમે વિદ્યુત ઉર્જાનું આપણે પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે. એવી જ રીતે આપણે એનર્જી લેવી પડતી હોય છે. તો એવી બહારથી એનર્જી લેવા માટે આ બ્રેસલેટ્સ આપણે આપણી લાઈફની અંદર યુઝ કરીએ તો આપણા જે લાઈફની અંદર જે આપણી લાઈફની અંદર જે પ્રોબ્લેમ રહેલા છે એ પ્રોબ્લેમ સોર્ટ આઉટ થતા હોય છે. એટલે આનાથી પણ ફાયદા થતા હોય છે. હા, ડેફિનેટલી ઘણા બધા ફાયદા થાય છે. અને અમારા ઘણા બધા યુટ્યુબર્સ તમારા એવા ઇમિનન્ટ એ બધા ઘણા બધા યુઝ કરે છે અમારા બ્રેસલેટ, અને એમની લાઈફની અંદર ઘણા ડ્રાસ્ટિકલી ચેન્જીસ આવેલા છે. તો આ મંગાવવા માટે નીચે આપેલા નંબરમાં ફોન કરજો. જય માતાજી. આ તમે જે જોઈ રહ્યા છો વરાની દાળ, જે તુવેરની દાળ, અને સંજયભાઈ મસ્ત મજાની ખાટી મીઠી દાળ આજે બનાવી છે એ આજે આપણે ટેસ્ટિંગ કરવાના છીએ. અત્યારે તમે જે જોઈ રહ્યા છો આ છે દાળ, જે તુવેરની દાળ છે, મકાઈના દાણા છે. આ વરાની દાળ છે અને ખટી મીઠી દાળ એટલે સંજયભાઈએ આજે બનાવી છે. તો આજે આપણે ટેસ્ટિંગ કરવાના છીએ. અત્યારે મસ્ત મજાની સંજયભાઈ દાળ, જે ખટી મીઠી દાળ. ચમચી મૂકો સાઈડમાં, વાટકીને લ્યો, આમ મોઢે માંડી દો. મોજ આવવાની દાળ સંજયભાઈ જે બનાવી છે. વડાની દાળ, જે અંદર મકાઈના દાણા જે નાખ્યા છે એ પણ ક્રિસ્પી લાગે છે, મજા આવે છે. આજનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મારી ચેનલને ફોરવર્ડ કરતા રહ્યો, સબસ્ક્રાઈબ કરતા રહો. નવી નવી રેસીપી જોવી હોય તો આ વિડીયોની અંદર તમને જોવા મળશે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.